આણંદ કરમસદ મહાનગરપાલિકાના કરમસદ સ્થિત પંચવટી વિસ્તારમાં વર્ષોથી ગંદકી, અધૂરી ગટર વ્યવસ્થા અને બિસ્માર રસ્તાઓને કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। અંદાજે 300થી 500 જેટલા ઘરો અને આશરે 2500 જેટલી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં ગંદકીના ઢગલા અને પાણી ભરાઈ જવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, જેને કારણે બાળકો બીમાર પડી રહ્યા હોવાની તેમજ ચામડીના રોગો ફેલાવાની ફરિયાદો ઉઠી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે મહાનગરપાલિકા બન્યાને લગભગ 2 વર્ષ થવા છતાં આ વિસ્તાર હજુ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। રહીશોએ તાત્કાલિક સફાઈ અભિયાન ચલાવવા, દવાનો છંટકાવ કરવા, ગટર લાઇનનું કામ પૂર્ણ કરવા અને નવા રસ્તા બનાવવાની માંગ સાથે સંબંધિત તંત્રને વહેલી તકે કાર્યવાહી કરવાની અપીલ કરી છે। વિસ્તારમાં ચોથીદાર વર્ષથી મળતો રોડ નીચે કોઈ રોડ નથી બન્યા હતા લગી 35-40 વર્ષથી, અને એટલી બધી ગંદકી છે કે અમારા બાળકો આ સ્કૂલ જવા માટે આવવા જવા બહુ તકલીફ પડે છે, અને મચ્છર એટલા બધા છે કોઈ વાત જ નહીં કરવાની। બાળકો બીમાર પડી ગયા, મોટા બીમાર પડી ગયા, કોઈ બધા આવે છે અને જતા રહે છે આવીને પાછા, કોઈ કશું કામ કરતા નથી। અમારી નમ્ર વિનંતી છે સરકારને સાહેબ કે અમારું ગરીબોનું વિચારે આ કામ કરે। કરમસદ આણંદ મહાનગરપાલિકા તો બન્યું, પરંતુ કરમસદમાં જ વિકાસ નહીં। પ્રથમ તો આપણે દ્રશ્યોમાં અમે જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે કરમસદ પંચવટી વિસ્તારના દ્રશ્યો છે। અહીંયા 2500 જેટલા પરિવાર રહે છે, જે પરિવાર છે 500 ઘરો છે, જે કહી રહ્યા છે કે જે અહીંયા 40 વર્ષથી વિકાસ થયો જ નથી। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ગંદકીના અહીંયા 2500 પરિવારો આમાંથી આવન જાવન કરે છે। અહીંયા જે નાના નાના ભૂલકાઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક અહીંયા બીમાર પડી રહ્યા છે। અમુક જે મહિલાઓ છે તેમને પણ ક્યાંક રોગચાળો અહીંયા ગરમીનો જે રોગચાળો છે તે ફાટી નીકળ્યો છે। વહેલી તકે સંબંધિત તંત્રના અધિકારીઓ જાગે અને આ જે પરિવારોની જે વેદના છે, જે અહીંયા રોડ રસ્તા બન્યા નથી, લાઈનો પણ ક્યાંક ગટરની નાખવામાં આવી નથી, તો વહેલી તકે અહીંયા કામગીરી કરવામાં આવે તેવી અહીંના જાગૃત નાગરિકોની માગણી છે। નિખિલ ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી।